હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું સચિન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ એનો આપણે પહેલો પોઈન્ટ જોઈશું. મેઇન પોઈન્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ ટુ તાજનગર એટલે શું થાય? તાજનગરના પાટા. ટ્રેક એટલે રેલવેને જે પાટા આવે છે એને કહેવાય ટ્રેક્સ. તો એમાં જોઈએ આપણે તો ફોર 25 years ધ રેસિડેન્ટ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવ લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તો ફોર 20 years એટલે ફોર છે આગળ જે છે સ્ટાર્ટિંગમાં એ ફોર શું બતાવે છે? સમયગાળો. તો 25 વર્ષના સમયગાળા પછી જો ફોર 25 years એટલે 25 વર્ષથી, તો 25 વર્ષનો જે સમયગાળો આપ્યો છે એ સમયગાળા સુધીથી તેમને રેસિડેન્ટ ઓફ તાજનગર, રેસિડેન્ટ એટલે કે રહેવાસી, તાજનગર એટલે તાજનગરના એક ગામ છે અને ગામના રહેવાસી. આ ગામ કયો આવ્યું છે? તો નિયર ગુડગાંવ, ગુડગાંવની બાજુમાં, એ ગુડગાંવ એક સિટી છે, એની બાજુમાં એક ગામ, નાનું ગામ આવેલું છે, એનું નામ છે તાજનગર. તો લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. તો આ ગામના લોકોએ વિચાર્યું કે અમારા ગામમાં એક રેલવે સ્ટેશન હોય. પાટા તો છે ઓલરેડી પણ રેલવે સ્ટેશન નથી. તો એના માટે જે પ્રોસેસ કરવાની હતી એ પ્રોસેસની જે પ્રક્રિયા હતી, કરવાની ક્રિયા હતી એ 25 વર્ષની ઝંખના બાદ પણ પૂર્ણ થતી ન હતી. When their demand was not made, the villagers decided to take matters into their own hands. When જ્યારે their demand, તેમની ડિમાન્ડ was not made, જ્યારે તેમની ડિમાન્ડ પૂરી થતી ન હતી, ડિમાન્ડ એટલે માંગ, પોતાની માંગ જે પૂરી થતી ન હતી ત્યારે the villagers decided, વિલેજર્સ એટલે ગામના રહેવાસીઓ, ગામના લોકો, ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધ ઓન, તેમણે નિર્ણય કર્યો. વિલેજરે ગામના લોકોએ ડિસાઇડ કર્યું એટલે નિર્ણય કર્યો ટુ ટેક મેટર ઇન ટુ ધ ઓન હેન્ડ્સ, એટલે પોતાના હાથમાં આ બાબતને લેવી. જે બાબત જે ગવર્મેન્ટ સરકાર ન કરી શકતી હોય એ બાબતને ગામના લોકોએ વિચાર્યું કે આ બાબત જે છે રેલવેના પાટા જે રેલવે સ્ટેશન બનાવવાનું છે એ રેલવે સ્ટેશન અમારી જાતે બનાવીશું, ઓવન હેન્ડ્સ. ધે પુલેડ ઇન, અહીંયા આ ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ છે, પુલેડ ઇન 21 lakh rupees and built a railway station on their own. તો અહીંયા પુલેડ એટલે શું થાય? કલેક્ટેડ, COLLECTED, કલેક્ટેડ, IMP 100% પરીક્ષામાં પૂછાય તેવો નિયરેસ્ટ મિનિંગ છે. નિયરેસ્ટ મિનિંગ છે પુલેડ ઇન એટલે એકઠું કરવું, કલેક્ટ કરવું, એકઠું કરવું, કલેક્ટેડ એકઠું કર્યું. ઇન 21 લાખ, કેટલા રૂપિયા? 21 લાખ રૂપિયા. 21 લાખ રૂપિયા એકઠા કર્યા અને બિલ્ટ રેલવે સ્ટેશન ઓન ધ ઓન. બિલ્ટ એટલે શું થાય? બાંધવું. અને કોનું છે? આ પાસ્ટ ટેન્સ છે તો BUILD, બિલ્ડનું વર્બ કેવું ક્રિયાપદ છે? પાસ્ટ ક્રિયાપદ, એટલે ભૂતકાળનું ક્રિયાપદ, પાસ્ટ ટેન્સ વર્બ. ભૂતકાળનું ક્રિયાપદ છે બિલ્ડ, બાંધવું. બિલ્ડનું થઈ જાય બિલ્ટ. અને પોતાની જાતે જ તેમને પૈસા એકઠા કર્યા. કેટલા એકઠા કર્યા? 21 લાખ રૂપિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવ્યો છે. 21 લાખ રૂપિયા એકઠા કર્યા. શાના માટે? તો રેલવે સ્ટેશન બંધાવવા માટે. Most of the 3,000 people living in the village are farmers. Most of the 3,000, મોટે ભાગે આ ગામના જે લોકો હતા એ કેટલા હતા? 3,000, 3,000 લોકો જે હતા, 3,000 લોકો જે હતા એ આ ગામમાં રહેતા હતા. એ બધા શું હતા? ધંધો શું હતો એમનો? ફાર્મર, એટલે ફાર્મિંગ કરવાનો. ફાર્મરનું થઈ જાય ફાર્મિંગ, એટલે શું થાય? ખેતી કામ, ફાર્મિંગ કરવું. બરાબર. અહીંયા પૂછાય કે વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ ધ તાજનગર પીપલ. તો લખવાનું તાજનગર પીપલ ઓક્યુપેશન વેર ફાર્મર્સ. ફાર્મિંગ હતું એટલે કે ફાર્મર શું કરે? ફાર્મિંગ કરે. એટલે ખેડૂતો મોટે ભાગે 3,000 જે લોકો હતા એમાં મોટે ભાગે માણસો શું હતા? લોકો શું હતા? ખેડૂતો હતા, ફાર્મર્સ હતા, ખેડૂતો હતા. આ પ્રશ્ન અહીં બી છે ભાઈ. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત અથવા બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર, ડિઝાયર એટલે ઈચ્છા. આ લોકોની તીવ્ર ઈચ્છા કે તીવ્ર આતુરતા એ હતી કે પોતાના ગામમાં શું હોય?
સ્ટેશન, રેલવે સ્ટેશન હોવું જોઈએ, બસ બીજું કંઈ જોતું નથી એમને. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. તો શું કહે છે અહીંયા? એવરીબડી, દરેક જણ. હવે 4 જોયા હતા આપણે, એવરીબડી, સમબડી, નોબડી અને એનીબડી. બરાબર, આ 4માંથી આપણે કહેવાય એવરીબડી જે છે એવું થાય દરેક જણ, દરેક જણ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એટલું થાય ફાળો આપવો, ફાળો આપ્યો. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતાના કેપેસિટી એટલે ક્ષમતા. શું થાય? ક્ષમતા, પોતાની ક્ષમતા. ધારો કે જે શક્તિ એ ભક્તિ. કારણ કે જે વસ્તુ આપણી પાસે છે એનાથી આપણે આ લોકો સંતોષ માને છે એવી રીતે, અને જે પૈસા છે ઓછા તો ઓછા, જે છે એવા. બરાબર છે. અને ફૂલ ફૂલ તો ફૂલની પાંખડી. બસ આ સિસ્ટમથી એમને કામ કર્યું. તો શું કહે છે? પોતાની ક્ષમતા પ્રમાણે આ લોકોએ પૈસા આપવા નક્કી કરી લીધું, નક્કી કર્યું. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. અને આ લોકોએ એક રેન્જ રાખી. રેન્જ એટલું થાય મર્યાદા, હદ, કે આટલા સુધી તે પૈસા ઉઘરાવવાના અને આટલો જ લેવાના. તો કહે છે રેન્જિંગ ફ્રોમ 3,000, 3,000થી રૂપિયા માંડી અને કેટલા રૂપિયા સુધી? 75, 75,000 રૂપિયા. કેટલા? 75,000 રૂપિયા સુધી આ લોકોએ રાખી, મર્યાદા રાખી, તો હદ રાખી કે ભાઈ આટલી કેપેસિટી પ્રમાણે તમારે પૈસા આપવા પડશે. બરાબર છે. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. તો શું એ નક્કી કહે છે? They donated એટલે શું થાય? દાન કરવું, આપવું. બરાબર, આપણે કહેતા નથી કે બ્લડ ડોનર એટલે રક્તદાતા, એવી રીતે અહીંયા ડોનેશન કરવું એટલે આપવું, દાન કરવું. તો ડોનેટેડ મની, પૈસા દાન કર્યું ફોર ધ સ્ટેશન. શાના માટે દાન કર્યું? આ લોકોએ સ્ટેશન બનાવવા માટે, પોતાના ગામમાં સ્ટેશન બને તે માટે. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે શું થાય? બાંધકામ. શું થાય? બાંધકામ. તેમને બાંધકામ શરૂ કર્યું. ક્યારે શરૂ કર્યું? જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં. આ કોણ વાક્ય બોલ્યું? તો શ્રી રણજીત સિંહ, એ ફોર્મર વિલેજ સરપંચ. તો 2 ફર્સ્ટમાં વાક્ય પૂછાશે આ રહ્યું. 2 ફર્સ્ટમાં વાક્ય આવશે આ રહ્યું કે રણજીતસિંહ વોઝ એ વિલેજ સરપંચ. તો ફર્સ્ટ આવશે. કેમ કે રણજીતસિંહ એ વિલેજ સરપંચ છે નહીં, હતા. ફોર્મર શું થાય? ફોર્મર એટલે પહેલાં. શું થાય? ફોર્મર એટલે પહેલાં હતા. તો અહીંયા કહે છે કે જે રણજીતસિંહ છે એ આ ગામના કોણ હતા? સરપંચ હતા, પણ ફોર્મર એટલે અગાઉના સરપંચ હતા. અને અહીંયા વાક્ય પછી પૂછાશે શું કે રણજીતસિંહ જે વિલેજ સરપંચ, રણજીતસિંહ એ ગામના સરપંચ હતા. તો ફોલ્સ છે ના આવે, શું આવે? હતા આવે. હતા માટે શબ્દ શું આવશે? ભૂતકાળનું ક્રિયાવાક્ય આવશે. અહીંયા ફોર્મર, અહીંયા વોઝ આવશે. શું આવશે? વોઝ, હતા. એ ફોર્મર વિલેજ સરપંચ. ઓકે, આગળ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. તો આ જે ગામ છે એ ગામમાં મોટે ભાગે લોકો રહેતા હતા. લાર્જ નંબર એટલે લાર્જ એટલે મોટી સંખ્યામાં, મોટી સંખ્યા હોય લાર્જ નંબર કહેવાય. તો મોટી સંખ્યામાં જે લોકો રહેતા હતા એ લોકો, અહીંયા હું છે, અહીંયા હું શું બતાવે છે? જે. આ કયું ફંક્શન કહેવાય? તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. આઈએમપી છે બે. 3 ફંક્શન છે આવો, હુમ અને હુઝ. આ હું શબ્દ વચ્ચે આવી જાય, વચ્ચે આવે ને જ્યારે વાક્યની વચ્ચે, ત્યારે એના અર્થ બદલે જોઈએ. હું અહીંયા છે એટલે જે થઈ જાય. હુમ એટલે જેનું થાય, જેને. હુમ એટલે જેને, અને હુઝ એટલે જેનું, જેની, આવું થાય. ઓકે, તો હું અહીંયા હુ નીડ ટુ ગો ટુ ગુડગાંવ. હવે ગુડગાંવ અહીંયા આલુ પણ ગુડગાંવ બોલાય કે જે લોકોને ક્યાં જવાના હતા? લોકોને જવું પડતું મોટે ભાગે ગુડગાંવ જવું પડતું હતું, પછી દિલ્હી જવું પડતું હતું, અને શું જવું હતું? રેવાર. આ 3 બિગ સિટીઓ છે, તાજનગરની બાજુમાં આવેલી 3 સિટીઓ છે, એ જવું પડતું હતું લોકોને. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ. અને આ ગામમાં એવા પણ વિદ્યાર્થીઓ હતા કે જે વિદ્યાર્થીઓ શું કરતા હતા? કોલેજિયન હતા, જે કોલેજ કરતા હતા. જે શબ્દ આવે ને, જે ગો ટુ કોલેજ, જે લોકો કોલેજ જતા હતા, જાય છે. ટીલ નાઉ હજુ સુધી
વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પટલી ટુ કેચ એ ટ્રેન. હજુ સુધી આ તાજનગરના લોકોને ટ્રેન પકડવી પડે કે ટ્રેન પકડવાની જ્યારે જરૂર પડે છે ત્યારે ક્યાં જવું પડતું હતું? હલીમંડી ઓર પાટલી છે ને, ટુ કેચ એ ટ્રેન. કેચ એટલે પકડવા માટે. તો ટ્રેનને પકડવા માટે આ લોકોને હલીમંડી ઓર શું કહે છે પાટલી જવું પડતું હતું. હવે અહીંયા આવ્યું છે આઈધર અને ઓર. આવું વાક્ય આઈધર ઓર આવે તો આપણે કહેવાય અલ્ટરનેટ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ. આ કયું કહેવાય? ફંક્શન અલ્ટરનેટ વૈકલ્પિક. વૈકલ્પિક કહેવાય, વૈકલ્પિક પસંદગી કહેવાય. વાળ્યું આઈએમપી છે આવ્યું કે આઈધર ઓર પર જેમ પૂછાવાનું એ પૂછાશે, આ હુ વાળું પૂછાશે તો તમારે હુ વાળું પૂછાય જ્યારે ત્યારે લખવાનું ડિસ્ક્રાઇબિંગ પર્સન. હુ, હુમ ને હુઝ ત્રણ જણા. અને પેલી બાજુ અહીંયા આવશે આઈધર ઓર આવે ને તો તમારે લખવાનું અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે. તો શું કહે છે? આ ગામના લોકોને હજુ સુધી ટ્રેનને પકડવા માટે હલીમંડી કે ક્યાં જવું પડતું હતું? પાટલી. તો અહીંયા એક્ઝામ્પલ સમજાવું તમને કે અહીંયા તાજનગર છે. આ તાજનગર છે ને આ બાજુ છે હલીમંડી અને આ બાજુ છે શું છે ભાઈ? આ બાજુ પાટલી. આ બંને સ્ટેશન આવેલા છે, વચ્ચે જાય છે અહીંયા ટ્રેન, અહીંયા જાય છે બરાબર, અહીંયા જાય છે. અહીંયા ખાલી ઓનલી પાટા છે, રેલવેના પાટા જ છે ખાલી. હવે સમજ્યું બરાબર. તો તાજનગરના લોકો જે હતા એ લોકોને શું બધું હતું? જ્યારે ટ્રેન પકડવાની થાય ત્યારે આ લોકોને પાટલી જવું પડે કારણ કે ટ્રેન અહીંથી અહીંયા જાય, એક હલીમંડી જવું આવા જાય. ઓકે. આ બંને સ્ટેશન તેમને જવું પડતું હતું. આગળ બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. હવે આ અહીંયા શું છે કે બોથ એટલે બંને, બોથ એટલે બંને સ્ટેશનો. સ્ટેશન એટલે આ બંને સ્ટેશનો છે. કયા બે સ્ટેશનો? પાટલી અને હલીમંડી. આ બે જે સ્ટેશનો છે એ તાજનગરથી કયા કિલોમીટર દૂર આવેલો છે? 6 કિલોમીટર. તો 6 કિલોમીટર 6 કિલોમીટર બરાબર. બંને સ્ટેશનોનું અંતર કેટલું છે? 600 કિલોમીટર છે. વચ્ચે તાજનગર છે બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન શું પૂછાય પેપરમાં તમારા એક્ઝામમાં કે ધ ડિસ્ટન્સ ઓફ પાટલી એન્ડ હલીમંડી. તો હલીમંડી અને પાટલી વચ્ચે અંતર કેટલું થાય? તો કે 12 કિલોમીટર. કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 12 કિલોમીટર. 6 + 6 12 થયા. પછી પ્રશ્ન પૂછ્યો તો પાટલી અને હલીમંડી આ બંનેનું અંતર પ્રાપ્ત કરવાનું હતું. એટલે શું થાય? 6 × 6 12 કિલોમીટર થાય છે. ઓકે. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, બધા લોકો 6 કરશે પણ આપણે લખવાનું છે 12. ઓકે. તો પાટલી અને હલીમંડી પૂછાય તો આવું પૂછાય ને પાટલી ને તાજનગર તો 6 કિલોમીટર અને તાજનગર અને હલીમંડી પૂછાય તો 6. એ તો 6 ઓકે જ છે. પણ જ્યારે આ બંને પૂછાય ને પાટલી અને હલીમંડી તો તમારે લખવાનું 12 કિલોમીટર. હવે આગળ વી થ્રુ વેન ધ રેલવે સ્ટેશન્સ લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ એ સ્ટેશન હિયર. કે અહીંયા કહે છે કે જ્યારે આપણા ગામમાં શું કહે છે? આપણા ગામમાં શું પસાર થાય છે? અહીંયા રેલવે લાઇન, રેલના પાટા પસાર થાય છે બરાબર. તો કહે છે તો વી વુડ હેવ એ સ્ટેશન હિયર. તો આપણા ગામમાં શું હોવું જોઈએ? સ્ટેશન હોવું જોઈએ. રેલવે સ્ટેશનના રેલવેના પાટા પસાર થાય તો શા માટે રેલવે સ્ટેશન ના બનાવીએ? આપણા એમાં જે વસ્તુ હોય રોડ હોય તો રોડ પર તમે ચાલી ના, રોડ બનાવે છે ચાલવા માટે. તો એ વસ્તુ અહીંયા છે કે આપણા ગામમાંથી પાટા પસાર થાય છે. લાઇન્સ એટલે શબ્દ શું સમજાવે છે? લાઇન્સ એટલે પાટા, રેલવેના પાટા બનાવ્યા છે જે રે પસાર થાય છે બરાબર. તો આપણા ગામમાં શું હોવું જોઈએ? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન હોવું જ જોઈએ જ. અહીંયા હેવ શબ્દ આવે છે વારંવાર. તો હેવ શબ્દ આવે છે વધારે પડતું દબાણ. તો વુડ હેવ. હેવ એટલે દબાણ આપવું, વધારે ફોર્સ કરવું કે આપણે હોવું જ જોઈએ. બટ ધેટ ડીડ નોટ હેપન. પણ આવું બનતું નહોતું. કારણ શું હતું? બનતું નહોતું તો એ આપણે જોઈએ આગળ. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. અને આ ડિમાન્ડ ક્યારે ચાલુ? રેઝ એટલે ઊભી થઈ હતી અથવા ઉદ્ભવી હતી. રેઝ ધ ડિમાન્ડ એટલે માંગ. ક્યારે? ઇન 1982 1982માં. એટલે 25 વર્ષ થતો હશે. તો 25 વર્ષ થઈ જતો હશે અંતરનો હતું ને આગળ for 25 years 25 વર્ષ. તો 1982થી આ આમની શું હતી? કહેવું કહેવાય જિજ્ઞાસા, આશા અથવા પોતાની મહત્વાકાંક્ષા હતી કે ભાઈ અમારા ગામમાં શું થાય? એક રેલવે સ્ટેશન ઊભું થાય. and have been continuously asking for it. અને જો અહીંયા પાછું હેવ આવી પાછું
એટલે વધારે પડતું તમને દબાણ આપવામાં આવતું હતું અથવા વારંવાર કહેવામાં આવતું હતું. આસ્કિંગ એટલે વારંવાર પૂછપરછ કરવામાં આવતી હતી. શેની પૂછપરછ કરવામાં આવતી હતી? કે અમારા ગામમાં શું બનાવો? રેલવે સ્ટેશન ઊભું કરો. અમારા ગામમાં રેલવેના પાટા છે તો રેલવે સ્ટેશન ઊભું કરો. બટ ધ રેલવેઝ પરંતુ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ. પણ જે રેલવેવાળા હતા ગવર્મેન્ટ સરકાર શું કહેતી તેમને કે અમારી પાસે ફંડ્સ એટલે ભંડોળ. શું થાય? ભંડોળ. અમારી પાસે કોઈ ભંડોળ જ છે જ નહીં. અમારી પાસે પૈસા નથી કે બની આપીએ અમે. બરાબર છે. તો અહીંયા હવે ફંક્શન નવું આવ્યું ટોલ્ડ. તો જ્યારે ટોલ્ડ આવે, આસ્કડ આવે, બરાબર, પછી સરપ્રાઇઝડ આવે, આવા જ્યારે પેલા બરાબર છે રિપોર્ટિંગ વર્બ આવતા હોય, આ રિપોર્ટિંગ વર્બ કહેવાતા, તો એ આવતા હોય તો એને શું કહેવાનું? રિપોર્ટિંગ વર્બ લખવાનું. રિપોર્ટિંગ, બસ આટલો શબ્દ લખવાનું. રિપોર્ટિંગ, REPORTING, રિપોર્ટિંગ કહેવાનું. ને IMP હો, આ ફંક્શન છે. ત્રણ ફંક્શન શીખ્યા આપણે. હુ ફંક્શન આવે, હુઝ આવે તો લખવાનું ડિસ્ક્રાઇબિંગ પર્સન. આઈધર ઓર આવે તો તમારે લખવાનું અલ્ટરનેટ ચોઇસ. અને જ્યારે ટોલ્ડ, આસ્ક શબ્દ એવા આવતા હોય, રિપોર્ટિંગ વર્બ આવતા હોય તો લખવાનું શું લખવાનું? રિપોર્ટિંગ કહેવાય ને. શું કહેવાય? રિપોર્ટિંગ. ક્યારે આવે આ બધું? આર્યું આવે છે ડિગ્રીમાં, ઇનડાયરેક્ટ સ્પીચમાં. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે. ઇનડાયરેક્ટ સ્પીચ આર્યું જે ભણવામાં આવશે પછી આપણે ગ્રામરના એક ટોપિકમાં લઈશું ઇનડાયરેક્ટ સ્પીચ. એમાં આપણે આર્યું શીખીશું. આગળ, સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની સેઇન હુકમચંદ એ મેમ્બર ઓફ ધ કમિટી. તો સો ફાઇનલી એટલું થાય છેલ્લે, છેલ્લે અથવા છેવટે. વી ડિસાઇડેડ નિર્ણય કર્યો. અમે ડિસાઇડ એટલે નિર્ણય કર્યો. હંમેશા ડિસાઇડ પછી જે શબ્દ આવતો હોય ભૂતકાળ પછી હંમેશા જો આવતો હોય તો ટુ વાળો આવે. આ IMP છે. દરેક જગ્યાએ IMP આવ્યું છે કે ડિસાઇડ કોઈ શબ્દ આવતો હોય ને, વિસ્ડ, ડિસાઇડેડ, લાઇકડ, એના પછી ટુથી જ વાક્ય બને. ટુ મૂળ ક્રિયાપદ. હવે ઓવન ડેસ્ટિની આપણું ભાગ્ય. તો કહે છે અહીંયા કે છેવટે અમે નક્કી કર્યું કે આવું છોડી દો. કોના ઉપર છોડી દો? અમારા ભાગ્ય ઉપર. બનશે તો બરાબર છે, નહીં બને તો કોઈ નહીં, ભોગીશું. અમે 25 વર્ષથી ભોગવતા આવ્યા છીએ તો અમે પણ વધારે સહન કરીશું. આવું કોણ કહે છે? હુકમચંદ એ મેમ્બર ઓફ ધ કમિટી. તો એ કમિટીનો જે સભ્ય, સમિતિ સભા, સમિતિનો મેમ્બર બોલ્યો. નામ શું છે? હુકમચંદ. કમિટીના મેમ્બર નામ છે હુકમચંદ. તો હુકમે કીધું કે આ બધું આપણા હસ્તના પર છોડવાનું છે. હવે નસીબ ઉપર, ડેસ્ટિની. તો IMP પર આવશે. ભાઈ નિયરેસ્ટ મિનિંગ આવે પાછું IMP. ડેસ્ટિનીનો ઇમ્પોર્ટન્ટ છે લક અથવા ફેટ. શું થાય? ફેટ, ભાગ્ય. લક અથવા ફેટ એટલે નસીબ. ડેસ્ટિની એટલે ભાગ્ય, નસીબ. ઓકે, આ IMP છે. વળગજો. પૂછા છે, વારંવાર પરીક્ષામાં પૂછવાનું છે આર્યું. અને પૂછાશે તો ડેસ્ટિનીનો નિયરેસ્ટ મિનિંગ આવતો હોય તો આ જ આવશે. લક તો નહીં, આપણે આર્યું IMP આવશે. ફેટ, FATE, ફેટ એટલે ભાગ્ય, નસીબ. ઓકે, આગળ. As a result of the Panchayat passed a resolution in 2008 saying that since the railway was able to build a station for them. તો શું કહે છે? એ જે રિઝલ્ટ પરિણામે, છેલ્લે પરિણામે શું આવ્યું? તો પંચાયત કઈ પંચાયત, કયા ગામની પંચાયત કહેવાય? તાજનગર ગામની પંચાયત. દરેક ગામમાં પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય. તો ગ્રામ જે પંચાયત છે એ કઈ છે? તાજનગરની. તો તાજનગરની ગ્રામ પંચાયતે પસાર કર્યો. શું પસાર કર્યો? રિસોલ્યુશન એટલે ઠરાવ. એક ઠરાવ પસાર કર્યો. ક્યારે? 2008માં એમને એક ઠરાવ પસાર કર્યો. એમાં શું કીધું? એમાં કહેવામાં આવ્યું કે સિન્સ ધ રેલવે વોઝ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ, કે જો આ રેલવે સ્ટેશન જો બને તો શું કહે છે? એ લોકો બની આપતા હોય તો બની શકે છે. બરાબર. દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ and where is the open their money. So they would do it for themselves. તો એ નહીં બની આપે શું થશે? તો ભાઈ આપણી જાતે બનાવીશું. they would do it for themselves. તો એ આપણે જાતે બનાવીશું. and with their own money. અને એ પૈસા કોના? પોતાના પૈસાથી બનાવીશું. જો ના બની આપતા હોય તો કંઈ નહીં કહેવાય. soon an 11 member team was formed and the team started collecting money from villagers.
તો શું એટલું થાય? તરત જ. બરાબર. જ્યારે ઘણી આપણે 12 ધોરણમાં આવશે એઝ સૂન એઝ, જેવું કે તરત જ, જેવું કે તરત જ. આ કેવું વાક્ય આવે કે જ્યારે શિક્ષક આવ્યા તરત બાળકો ઊભા થયા. બરાબર, આવું થાય. જેવું કે તરત શબ્દ આવશે. તો એ છે જે તરત જ યાની 11 મેમ્બર ટીમ. કેટલા મેમ્બર? 11 સભ્યોની એક ટીમ બની. 11 સભ્યોની ટીમ થઈ. વોઝ ફોર્મડ, અમલમાં લાવ્યા. આ લોકો ટીમ બનાવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. તો ગામના લોકો પાસેથી એ લોકો શું કર્યું? હા, પૈસાને એકઠા કરવાનું શરૂ કર્યું. કોઈ એકલા પૈસા એકઠા કરી શકાય? એક ગઢ ફરીએ થાકી જઈએ. બરાબર. પણ બધા લોકોએ ટીમ બનાવી, 11 ટીમ કરી. બરાબર. એ ટીમને શું કર્યું? આપી એરિયા આપી દો કે આ એરિયામાં તમે જાઓ કલેક્ટિંગ કરવા, આ એરિયામાં તમે જાઓ. કારણ કે બધા અલગ અલગ વિસ્તારમાં લોકો રહેતા હોય તો આ લોકો શું કરે? કલેક્ટિંગ કરવા માટે માણસને મોકલે. તો 11 ટીમો કામે લાગી ગઈ. શું કામે લાગી ગઈ? પૈસા એકઠા કરવા માટે. સારા પૈસા રેલવે સ્ટેશન બનાવવા માટે. યસ, બહુ સરસ. તો રેલવે સ્ટેશન બનાવવા માટે આ લોકોએ પ્રોસેસ ચાલુ કરી. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country. અને શું કહે છે? On 7 January, 7મી જાન્યુઆરી 2010માં પરિણામે શું બની ગયું? પોતાના એફર્ટ્સ, પ્રયત્નો. બરાબર. પોતાના પ્રયત્નો વડે. કોના પ્રયત્નો વડે? તો ગામના લોકોના પ્રયત્નો વડે. સૌથી પહેલાં શું બની ગયું? આ ગામમાં દેશનું દેશનું આવ્યું ને તો રેલવે સ્ટેશન પ્રથમ રેલવે સ્ટેશન બાંધવામાં આવ્યું. કોને બાંધ્યું? ગામના લોકોએ બાંધ્યું. આમ સરકાર બાંધી આપતી બધા. પણ આ આખા દેશમાં આ ગામ એવું હતું કે જેમને પોતાના અથાગ પ્રયત્નો વડે સખત પ્રયત્નો કર્યા પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે, અને એ સક્સેસ થઈ ગયા એમના. તો આ ક્યારે નવું આ રેલવે સ્ટેશન બનાવ્યું? 7મી જાન્યુઆરી 2010. અને શરૂઆત ક્યાંથી હતી? 2008માં ઠરાવ થતો હતો. 2 વર્ષે બનાવતે. ઓકે. On which the railway did not have to spend a single rupees started operation. તો શું કહે છે? પરંતુ on which, જેમાં રેલવે એટલે થાય ગવર્મેન્ટ, સરકાર. રેલવે સ્ટેશન વાળા ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એટલે આપવું. એ સિંગલ રૂપીઝ, 1 રૂપિયો પણ ના આપ્યો. 1 રૂપિયો પણ સરકારે આપ્યો નહીં. છતાં પણ સ્ટાર્ટેડ ઓપરેશન, છતાં આ લોકોએ પોતાનું ઓપરેશન સક્સેસ કરી નાખ્યું. સ્ટાર્ટેડ પૂરું કરી નાખ્યું. ખબર? અહીંયા શું થાય છે? અહીંયા પોતાનું 1 રૂપિયો આપ્યા વગર હંમેશા પોતાનું ઓપરેશન એટલે કાર્ય, ક્રિયા, પોતાનું જે મકસદ હતું એ પૂરું કર્યું. શું બનાવવાનું હતું? રેલવે સ્ટેશન બનાવવાનું હતું. એ તાજનગરના લોકોએ સાથે મળી ટીમ બનાવી અને 21 લાખ રૂપિયા એકઠા કર્યા અને જાતે જ શું બનાવ્યું? રેલવે સ્ટેશન બનાવ્યું છે. બરાબર. આ રીતે જે ઇમ્પોર્ટન્ટ હતા ટોપિક હતા આપણા જે ફંક્શન હતો એ તમને કહ્યું. અને 100% પૂછાય છે ફંક્શન હતો એ. આ ઇધર વર્ડ આવશે તો અલ્ટરનેટ ચોઇસ કહેવાનું. પછી હુમ હુઝ આવે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાનું. અને ટોલ્ડ અને આસ્ક આવે તો શું લખવાનું? રિપોર્ટિંગ. બરાબર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ. પછી એક ઇમ્પોર્ટન્ટ નિયરેસ્ટ મિનિંગ 2 ઇમ્પોર્ટન્ટ હતા. એક કયો હતો નિયરેસ્ટ મિનિંગ? તો હતું ડેસ્ટિની. તો શું થાય? ફેટ. શું થાય? ફેટ. અને બીજો નિયરેસ્ટ મિનિંગ હતો પુલેડ. તો કલેક્ટેડ. ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો આપણે અહીંયા જે યુનિટ 1નો જે પહેલો ટોપિક હતો નામ શું હતું? ટ્રેક ટુ તાજનગર. એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે.